ચેપ્ટર 15 અન્ન સ્ત્રોતોમાં સુધારણા। હવે ગયા લેક્ચરમાં આપણે યોગ્ય પાક ઉત્પાદન સુધારણાનો ઉપયોગ કરી અને ખેતીમાં વિવિધતા કેવી રીતે લાવી શકાય તેનો અભ્યાસ કર્યો। હવે આ લેક્ચરની અંદર આપણે પાક ઉત્પાદન પ્રવર્ધન તેના વિશેનો સૌપ્રથમ અભ્યાસ કરીશું। તો તમને બધાને ખ્યાલ છે કે અત્યારે કોઈ પણ ખેડૂત પાસે જમીન હશે તો જેમ ખેડૂતની પેઢી દર પેઢી વધતી જશે એમ જમીનના ટુકડા થતા જશે, જમીનમાં ભાગ પડતા જશે। તો અત્યારે જે ખેડૂતની સ્થિતિ છે એ સ્થિતિ પ્રમાણે જમીન ઓછી હોય અને કદાચ ખેડૂતનું કુટુંબ વધારે હોય તો જે ખેડૂતની ખેતીમાં જે રોકાણ કરવાની ક્ષમતા છે એ ઘટી જાય છે અને રોકાણ કરવાની ક્ષમતા જો ખેતીમાં ઘટે તો એની સામે ખેડૂતને જે વળતર મળવું જોઈએ તે પણ ઓછું મળશે અને એના લક્ષે ખેડૂત છે તે ગરીબીમાં જતો રહેશે। ખ્યાલ? એટલે જે પાક ઉત્પાદન પ્રવર્ધન છે એમાં ભારતમાં ખેતી નાના ખેતરોથી માંડી અને મોટા ખેતરો સુધી થાય છે અને એટલા જ માટે વિવિધ ખેડૂતો ભૂમિ, ધન અને યોગ્ય તકનીકોનો ઓછો ઉપયોગ કરી અને ધન અને આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને વિવિધ ખેતી પ્રણાલીઓ અને ખેતીની તકનીકોને અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે। વધુ રોકાણ અને પાક ઉત્પાદનમાં સહસંબંધ છે। આ રીતે ખેડૂતનું રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદનના પ્રણાલીઓ પર આધાર રાખે છે। એટલા માટે જ કીધું છે જો રોકાણ વધુ કરવામાં આવે તો તમે વધારે વળતરની આશા રાખી શકો અને જમીનમાં અથવા ઓછી જમીનમાં કરેલું ઓછું રોકાણ, વૈજ્ઞાનિક પદ્ધતિનો ન કરેલો ઉપયોગ તો ખેડૂતને જે પાકનું વળતર છે તે ન પણ આપી શકે અથવા તો તેણે કરેલો જે ખર્ચો છે તે પણ પોતે કાઢી ન શકે। એટલા માટે યોગ્ય પદ્ધતિઓનો ઉપયોગ કરી અને ખેતરમાં યોગ્ય રોકાણ કરી તમે યોગ્ય જે વળતર છે તે વધુ રોકાણ છે તે મેળવી શકો છો। બરાબર? તો પેલું આવે છે પોષક તત્વ પ્રબંધન। જેમ આપણા શરીરને વિકાસ, વૃદ્ધિ અને તંદુરસ્ત રહેવા માટે ખોરાકની આવશ્યકતા હોય છે એવી રીતે વનસ્પતિઓને પણ વૃદ્ધિ અને વિકાસ માટે પોષક તત્વોની આવશ્યકતા હોય છે। બરાબર? આપણે વનસ્પતિ પાસેથી ખોરાક લઈ અને આપણા શરીરની વૃદ્ધિ અને વિકાસ કરી શકીએ છીએ એવી રીતે જે વનસ્પતિ છે અથવા પાક છે એને પણ પોતાના વૃદ્ધિ અને વિકાસ માટે પોષક તત્વોની જરૂરિયાત રહેવાની। તો વનસ્પતિઓ પોષક પદાર્થો છે તે હવા, પાણી અને ભૂમિમાંથી પ્રાપ્ત કરશે। વનસ્પતિઓ માટે કેટલાક પોષક તત્વો આવશ્યક હોય છે જેમ કે હવામાંથી તે કાર્બન અને ઓક્સિજન પ્રાપ્ત કરશે, પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન પ્રાપ્ત કરશે, જ્યારે ભૂમિમાંથી જે જરૂરી 13 પોષક તત્વો છે એમાં આયરન, કોબાલ્ટ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ જેવા પોષક તત્વો કે જે જમીનમાં મળી આવે ક્ષાર સ્વરૂપે તે મૂળ દ્વારા પોતાના અંદર પાણી દ્વારા મૂળ દ્વારા પાણી લઈ અને પાણીની અંદર આ જે ક્ષારો હોય છે 13 પ્રકારના ખનિજ ક્ષારો હોય છે તે ઓગળેલા હોય છે તેનો ઉપયોગ તે પોતે કરી શકે છે। 13 પૈકીના કેટલાક વધુ માત્રામાં જોઈએ એને ગુરુ પોષક તત્વો કહેવામાં આવે છે અને બાકીના જે અલ્પ પ્રમાણમાં જોઈએ તેને લઘુ પોષક તત્વો કહેવામાં આવે છે। 13 જે પોષક તત્વો છે કે જેની જરૂરિયાત વધારે છે બરાબર તો તેને ગુરુ પોષક તત્વો અને જેની જરૂરિયાત ઓછી હોય તેવા પોષક તત્વો છે તેને લઘુ પોષક તત્વો કહેવામાં આવે છે। બરાબર? તો ભૂમિમાંથી જે ગુરુ પોષક તત્વો છે કયા મળી આવે તે જોઈએ તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર આ પ્રકારના જે ગુરુ પોષક તત્વો છે તે જમીનમાંથી મળી આવે છે અને લઘુ પોષક તત્વો ઝિંક, કોપર, મોલિબ્ડેનમ, ક્લોરીન, આયરન, મેંગેનીઝ અને બોરોન જે આ પ્રકારના લઘુ પોષક તત્વો કે જેને
પાકને જરૂરિયાત ઓછી હોય તે જમીનમાંથી મળી આવે છે. આ પોષક તત્વોની ઉણપને કારણે વનસ્પતિઓમાં પ્રજનન, વૃદ્ધિ અને રોગોની પ્રવૃત્તિઓ પ્રત્યે અસર પડે છે અને વધારે ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે ભૂમિમાં છાણિયું ખાતર અને ખાતરના સ્વરૂપમાં આ પોષક તત્વોને ભેળવવા આવશ્યક છે. હવે તમે એક વસ્તુનો વિચાર કરો કે કોઈ ખેડૂત પોતાના ખેતરમાં પાક લે છે. હવે એક પાક લીધો તો શું થઈ જાય? તો તે પાકે પોતાને જરૂરી હોય એટલા પોષક તત્વો જમીનમાંથી મેળવી લીધા, બરોબર, પાક થઈ ગયો, કાપણી થઈ ગઈ અને ખેડૂતે તે માલ વેચી દીધો અને સારું એવું વળતર મેળવ્યું. હવે જ્યારે ખેડૂત બીજો પાક લેવાનો થશે અને જમીનને જરૂરી છે તેવા પોષક તત્વો જો પૂરા નહીં પાડે તો બીજા પાકમાં જે પાકની ગુણવત્તા છે, પાકની ઉત્પાદન ક્ષમતા છે તેમાં ઘટાડો થશે, કેમ કે જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ ઘટી જાય છે. પોષક તત્વોનું પ્રમાણ ઘટવાને લીધે જે પાક ઉત્પાદનમાં પણ ઘટાડો થશે અને પાકની જે રોગ પ્રતિકારક શક્તિ છે તેમાં પણ ઘટાડો થશે, બરાબર. અને એના લીધે જે આર્થિક નુકસાન છે તે ખેડૂતને જવાનું છે. તમે જમીનમાં એકવાર પાક લઈ લો તો દર વખતે પાક લેતા રહ્યો એમ જમીનની અંદરથી જે પોષક તત્વોનું પ્રમાણ છે તે ઓછું થતું જાય છે. આટલા માટે પોષક તત્વોનું પ્રમાણ ઓછું ન થાય, બરાબર, દર વખતે પોષક તત્વોનું પ્રમાણ જળવાઈ રહે અને આપણને પાક ઉત્પાદનમાં વધારો થાય. તો એટલા માટે દર પાક વખતે તમારે છાણિયું ખાતર અને જરૂરી જે પોષક તત્વો છે, બૃહદ એટલે કે ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો રાસાયણિક ખાતર સ્વરૂપે જમીનમાં નાખવા જોઈએ. એમાં પહેલું આવે છે સેન્દ્રિય ખાતર, બરાબર, છાણિયું ખાતર. સેન્દ્રિય ખાતરમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધારે હોય છે કે જે જમીનને અલ્પ પ્રમાણમાં પોષક તત્વો આપી શકે છે. સેન્દ્રિય ખાતરને પ્રાણીઓના મળ, વનસ્પતિઓના કચરા ના વિઘટનથી તૈયાર કરવામાં આવે છે. સેન્દ્રિય ખાતર જમીનને પોષક તત્વો અને કાર્બનિક પદાર્થોથી પરિપૂર્ણ કરે છે અને ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરે છે. સેન્દ્રિય ખાતરમાં રહેલા કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણમાં પણ સુધારો કરે છે. આના કારણે રેતાળવાળી જમીનને પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો કરે અને ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રા પાણીના નિકાલમાં મદદરૂપ થઈ છે, જેમાં પાણી એકત્ર થતું નથી, બરાબર. તો સેન્દ્રિય ખાતર છે તે કાર્બનિક પદાર્થ જેની વાત થઈ તો જમીનની પોષક તત્વો અને કાર્બનિક પદાર્થોની પરિપૂર્ણતા જમીનમાં કરે છે અને ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરે. રેતાળવાળી જમીન હોય, આપણે પાણી નાખીએ તો રેતાળવાળી જમીનમાં પાણી સંગ્રહાય નહીં, તો આ રીતે છાણિયું ખાતરનો ઉપયોગ કરો તો રેતાળવાળી જમીનમાં જે પાણીની ભેજ સંગ્રહ શક્તિ છે તેમાં વધારો થઈ જાય. આ ઉપરાંત ચીકણી અને કાળી જમીનમાં પણ છાણિયું ખાતર છે તે જમીનની ફળદ્રુપતામાં અને તેની બંધારણમાં સુધારો કરે છે. તો બે પ્રકારના જે જૈવિક ખાતર અથવા સેન્દ્રિય ખાતરો છે તેનો ઉપયોગ આપણે કરી શકીએ. પેલું આ છે કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ. કમ્પોસ્ટ ક્રિયામાં ખેતીના નકામા પદાર્થ જેવા કે પશુઓના મળમૂત્ર, શાકભાજીની છાલ, પશુઓ દ્વારા ત્રજાયેલો ચારો, ઘરગથ્થુ કચરો, સુએજનો કચરો, નીંદણ વગેરેને ખાડામાં સળવા દેવામાં આવે છે, જેને કમ્પોસ્ટિંગ કહેવાય છે. આ જે સળેલો કાર્બનિક પદાર્થ અને પોષક તત્વો ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. કમ્પોસ્ટને અળસિયા દ્વારા વનસ્પતિઓ અને પ્રાણીઓના ત્રજાયેલા પદાર્થોને તરત વિઘટનની ક્રિયા દ્વારા બનાવવામાં આવે છે, માટે આને વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે છે. સેન્દ્રિય ખાતરનો આ પહેલો પ્રકાર થયો જેમાં તમે બિનજરૂરી જે વસ્તુઓ છે, પશુઓના મળમૂત્ર, શાકભાજીની છાલ, પશુઓ દ્વારા ત્રજાયેલો ચારો, ઘરગથ્થુ કચરો, નીંદણ વગેરેના ખાડામાં તમે દાટી અને અળસિયા દ્વારા તેનું વર્મી કમ્પોસ્ટ કરી અને વિઘટન કરો તો આ જે છે એમાં કાર્બનિક પદાર્થોની અથવા તો પોષક તત્વોની જે જરૂરિયાત છે તે સૌથી વધારે હોય છે કે જે જમીનની જરૂરિયાત સુધારવામાં મદદરૂપ થાય. અને બીજું છે લીલું જૈવિક ખાતર. પાક ઉગાડતા પહેલા ખેતરોમાં કેટલીક વનસ્પતિઓ જેવી કે ક્ષણ, ગુવાર વગેરે ઉગાડાય છે, ત્યાર પછી આના પર હળ ચડાવીને ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે. આ વનસ્પતિઓ લીલા જૈવિક ખાતરમાં પરિવર્તિત થઈ જાય છે કે જે ભૂમિને નાઇટ્રોજન અને ફોસ્ફરસથી પરિપૂર્ણ કરે છે. લીલું જૈવિક ખાતરમાં ક્ષણ અને ગુવાર
ખેતરમાં ઉગાડવામાં આવ્યો અને ત્યારબાદ ઉભા પાકને ખેતરના હળ વડે શું કરી નાખે તો ત્યાં ને ત્યાં દાટી દે ખેતરની અંદર, તો આજે ક્ષણ અને ગુવાર જેવા વનસ્પતિ છે એ ધીમે ધીમે એનું વિઘટન થઈ અને જમીનની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસની જે કમી છે તેને પૂરી કરે છે. આવી રીતે જે ગુવાર અને ક્ષણનો ઉપયોગ લીલિયા જૈવિક ખાતર તરીકે થઈ છે. આ ઉપરાંત આપણે વ્યવસાયિક રૂપમાં વનસ્પતિ પોષક દ્રવ્યોની જરૂરિયાત હોય તો રાસાયણિક ખાતરોનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. એમાં ખાસ વનસ્પતિને જરૂરી મુખ્ય પોષક તત્વો 3 જ છે: નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. આના ઉપયોગથી વનસ્પતિ વૃદ્ધિ જેમ કે પર્ણ, શાખા અને પુષ્પો અને સ્વસ્થ વનસ્પતિની પ્રાપ્તિ થાય છે અને વધારે ઉત્પાદન માટે ખાતરનો પણ ઉપયોગ થાય છે. વધારે પડતા ખાતરના ઉપયોગથી પણ એક વસ્તુ ધ્યાનમાં રાખો, કોઈ પણ વસ્તુની વધારે અતિયુક્તિ છે ને એ નુકસાનકારક છે. જમીનની અંદર તમે લેબોરેટરીની અંદર જમીનનું અત્યારે તો શું થાય છે, લેબોરેટરી ચેકિંગ પણ થાય છે. જમીનમાં જેટલા પોષક તત્વોની જરૂરિયાત હોય તે પ્રમાણે તમને રિપોર્ટ આપશે અને એટલા જ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરશો તો તમને જે પાક છે તે વધારે મળશે અને યોગ્ય વળતર મળી શકશે. પરંતુ અતિરેક ખેતરની અંદર રાસાયણિક પદાર્થોનો વધારે, રાસાયણિક ખાતરનો વધારે પડતો ઉપયોગ પણ જે તે પાકને નુકસાન કરે છે અને જે પાકની ગુણવત્તા છે તેમાં શું કરે છે તો પાકની ગુણવત્તા બગાડે છે. ખાતરનો સતત ઉપયોગ ભૂમિની ફળદ્રુપતાને ઘટાડે છે કારણ કે કાર્બનિક પદાર્થોની પુનઃ પૂર્તિ થઈ શકતી નથી. આના કારણે સૂક્ષ્મ જીવો અને ભૂમિગત સજીવોના જીવનચક્ર અવરોધાય છે. ખાતરોના ઉપયોગ દ્વારા પાકનું વધારે ઉત્પાદન ઓછા સમયમાં પ્રાપ્ત થઈ શકે, પરંતુ એનાથી જમીનને ઘણું બધું નુકસાન થાય છે. બરોબર? માટે જૈવિક ખાતરોનો ઉપયોગ લાંબા ગાળે બહુ શું છે નુકસાનકારક છે. આપણા દેશમાં ડીડીટી જે જંતુનાશક દવા છે એના પર પ્રતિબંધ છે. ડીડીટી છાંટવામાં અત્યારે નીમ કોટિંગ ડીડીટી એવું છે. લીમડાની જે લીંબોળી હોય એને ઉમેરી અને નવા પ્રકારની જે ડીડીટી છે એનો ઉપયોગ ચાલુ કર્યો છે સરકારે. કાર્બનિક ખેતી હવે બધાએ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરી અને કાર્બનિક અને સજીવ ખેતી તરફ વળ્યા છે કે જેનાથી શું થાય તો રાસાયણિક ખાતર, જંતુનાશક, નિંદામણ નાશક વગેરેનો ઉપયોગ ખૂબ જ ઓછો કે બિલકુલ થતો નથી. સજીવ ખેતીમાં આ પદ્ધતિમાં વધુમાં વધુ કાર્બનિક ખાતર અને ખેતીના નકામા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે કે જેનાથી જે જમીનની ગુણવત્તા છે એમાં વધારો થાય. આ ઉપરાંત જમીનને જે નુકસાન થતું હતું તે પણ ઘટાડી શકાય છે. સજીવ ખેતીમાં લીમડાના પર્ણ, હળદરનો વિશેષ રૂપે કીટનાશકોના સ્વરૂપમાં ઉપયોગ કરવામાં આવે છે અને કુશળ પાક ઉત્પાદન પદ્ધતિ, મિશ્રિત પદ્ધતિ, આંતરપાક પદ્ધતિનો ઉપયોગ કરી અને આપણે સજીવ ખેતી દ્વારા પણ જમીનને નુકસાન ન થાય તેવી રીતે વધારે પાક છે તે મેળવી શકીએ છીએ. તો હવે આના પછીનો ટોપિક પછીના લેક્ચરમાં જોઈશું.